સમાચારમાં આગળ વાત કરીએ તો રાજુલા શહેરમાં એગ્રો એસોસિએશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે। જી હા, રાજુલા તાલુકાના એગ્રો એસોસિએશન દ્વારા પ્રમુખ તરીકે હિંમતભાઈ હડિયા સહિતના સભ્યોની નિમણૂક થતાં ઇમરજન્સી સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે દશેરા પર્વ નિમિત્તે આહિર સમાજની વાડી રાજુલા ખાતે પ્રથમ ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કરી 139 યુનિટ બ્લડ કલેક્ટ કરેલ તેમજ સ્થળ પરત લોકોના આરોગ્યની ચકાસણી કરી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવેલ હતું। તેમજ એગ્રો એસોસિએશન રાજુલા દ્વારા રમેશભાઈ રોટિયા પીપલિયાના રોલા સાહેબ તથા મયંકભાઈ ચૌહાણ, ડૉક્ટર વાઘમસી, ડૉક્ટર હિતેશ હડિયા, વિનુભાઈ આહિર તથા બાંભડિયા સહિતના આમંત્રિત મહેમાનોનું સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન પણ કરાયું હતું। આજે રાજુલા તાલુકા એગ્રો એસોસિએશન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા જે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જરૂરી 10 લાખની સહાયનું જે આયુષ્યમાન કાર્ડ, પછી યુનિક હેલ્થ આઈડી કાર્ડ તેમજ બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ એટલે કે બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ, આ લોકોનું સ્ક્રીનિંગ કરી અને લોકોને એક જાગૃત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે। અને ઇમરજન્સીના સમયે જે લોકોને આયુષ્યમાન કાર્ડની જરૂર પડતી હોય છે તેમને અત્યારે જ તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમને પ્રોસેસ સમજાવી અને તમને આ વિશે માહિતગાર કરે છે અને એક જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે। આજના દશેરાના શુભ અવસરે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। સાથે સાથે આજરોજ રાજુલા તાલુકા એગ્રો એસોસિએશન, જેમની અંદર પેસ્ટિસાઇડ્સ અને ખેતી વિષયક બધી જ પ્રકારની સગવડતાઓ ઉપલબ્ધ છે, એમની સાથે સાથે આજ એક એને આગવી પહેલ એટલા માટે ગણી શકાય કે આજના રાજુલાના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થયો છે, એની સાથે સાથે નિદાન કેમ્પ અને સારવાર કેમ્પ પણ થયો છે।